તો ગુજરાત માટે ગૌરવભરી ક્ષણ ત્યારે ઊભી થઈ જ્યારે સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ મથકે દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો ખિતાબ મેળવ્યો. આ એવોર્ડ ઓડિશામાં યોજાયેલી 3 દિવસીય ડીજીપી કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને ઇનાયત કરવામાં આવ્યો હતો. પ્રતિવર્ષ ડીજીપી કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવે છે. આ માટે અનેક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં કેસ ડિટેક્શન, પ્રિવેન્શન, લોકસેવાઓ, કાયદા અને વ્યવસ્થાનું પાલન, પબ્લિક સાથેના સંબંધો અને બાકી કેસોની સંખ્યા જેવી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એજન્સીઓ પોતાના સર્વે દ્વારા સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને પોલીસની કામગીરી અંગે ફીડબેક લે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ઈચ્છાપોર પોલીસ મથકે શ્રેષ્ઠ દેખાવ કર્યો. ખાસ કરીને ટ્રક ચોરીના કેસમાં ઝડપી ડિટેક્શન અને પ્રોહિબિશનના ક્વોલિટી કેસ કરીને મથકે દેશના અન્ય પોલીસ મથકો પર અવ્વલ સ્થાન મેળવ્યું. ઈચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે 2023થી આ મથકનો ચાર્જ સંભાળ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ મથકે અનેક નોંધપાત્ર સફળતાઓ મેળવી છે. તેઓએ જણાવ્યું કે 17 નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ટાર્ગેટ કરતા ટ્રક ચોરીના કેસમાં તીવ્ર પગલાં લઈને ચોરીના કેસોને લગભગ બંધ કરી દીધા. ભૂતકાળના અને હાલના ક્રિમિનલ કેસોના તટસ્થ નિરાકરણ માટે કાર્ય કર્યું. પ્રોહિબિશન કાયદા હેઠળ કેટલીક યાદગાર કાર્યવાહી કરી. આ એવોર્ડ ગુજરાત માટે એક ગૌરવની વાત છે. જ્યારે અનેક લોકો કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવે છે, ત્યારે ઈચ્છાપોર પોલીસ મથકે દેખાડ્યું છે કે શ્રેષ્ઠતા હાંસલ કરવી શક્ય છે. ઈચ્છાપોર પોલીસ મથકનો આ પ્રદર્શિત શ્રેષ્ઠ દેખાવ અન્ય પોલીસ મથકો માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે. આ એવોર્ડ માત્ર મથક માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે.